અબડાસાના પિયત વિસ્તારમાં પાકતા ચણિયા બોર મહારાષ્ટ્ર સુધી પહોંચે છે। શિયાળાની સિઝનમાં ખાટા મીઠા ચણિયા બોરનું આગમન થયું છે। ખુલ્લા વગડામાં ખાસ કરીને પિયત વિસ્તારમાં કે જ્યાં ખુલ્લો સીમાડો છે ત્યાં રોડની બંને બાજુએ તથા ખેતરના શેઢે ખાસ કરીને ચણિયા બોર જોવા મળે છે। જોકે બોરમાં પણ વિવિધ પ્રકારની અલગ અલગ જાત છે, ત્યારે નાના બાળકોને સૌથી મનપસંદ એવા ચણિયા બોર ખાસ કરીને અબડાસાના વિસ્તારમાં પાકતા ખાટા મીઠા ચણિયા બોર ખાનાર એક મોટો વર્ગ છે અને અબડાસા વિસ્તારમાં પાકતા બોર પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી પહોંચે છે। વનવગડામાં પાકતા ચણિયા બોર વિવિધ પંખીઓ માટે તો ખોરાક પૂરો પાડે છે, સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને પણ રોજીરોટી પૂરી પાડે છે। કોઈ પણ જાતની દેખરેખ કે માવજત વિના થતા આ બોર માનવ અને પક્ષીઓને માટે આશીર્વાદરૂપ છે। ભૂતકાળમાં ડોક્યું કરીએ તો દાયકાઓ અગાઉ સીમાડામાંથી બોર આવતા અને ગામમાં શેરીએ શેરીએ ફરીને અને રિસેસ સમયે શાળા પાસે ઊભા રહીને આ બોર વેચવામાં આવતા હતા। દાયકાઓ અગાઉ સ્થાનિકો પાટઈ કહેવાતા એક પ્રમાણભૂત માપમાં માત્ર 5 રૂપિયાના ભાવે તેમજ 50 પૈસા કે 1 રૂપિયામાં એક નાનકડી પ્લાસ્ટિકની ડબ્બીના માપમાં વેચવામાં આવતા, પરંતુ હવે વજનના હિસાબે વેચવામાં આવે છે। તાજા બોરની કિંમત હાલમાં 100 થી 120 રૂપિયા છે। આમ બોરા લોકોને રોજગારીની પણ તકો પૂરી પાડે છે। જોકે ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ કેટલોક એવો યુવા વર્ગ છે જે શોખ ખાતર બોર ખાવા માટે સીમાડામાં પરિભ્રમણ કરીને બોર વીણવા જાય છે। આ વખતે જો કોઈ અનુભવ કે તકનીક ન હોય તો હાથમાં બોરના પાલા કાંટા ખૂપી જાય છે। છેલ્લા થોડા સમયથી બોરના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના એક કારણના ભાગરૂપે બોરના ક્ષુપના કાંટા ખેતરના શેઢે કાંટાળી વાડ તરીકે કામમાં આવતા હોવાથી તેમને કાપીને ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે પણ ચણિયા બોરની જાળીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। અબડાસા વિસ્તારમાં પાકતા ચણિયા બોર તાલુકો, જિલ્લો અને રાજ્ય પાર કરીને ઠેઠ મુંબઈ સુધી પહોંચે છે। કચ્છનો કેટલોક વર્ગ ધંધા અર્થે વાપી, મુંબઈ જેવા સ્થળોએ સ્થાયી થયેલ છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પોતાના સ્વજનોને મુંબઈ સુધી ચણિયા બોર પહોંચાડે છે। TV18 ન્યૂઝ, ભુજ।